આજે સ્થાયી સમિતિની બેઠકમાં 10 જેટલા દરખાસ્તો ચડાવવામાં આવ્યા હતા। દરખાસ્તોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં 2 વરસાદી ગટર લાઇનના કામ હતા। એમાં હરિદર્શન ડુપ્લેક્સ થઈને બિલ સ્મશાન સુધી નવીન જે વરસાદી ગટર નાખવાની છે 9.12% ઓછા 43,43,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે વોર્ડ નંબર 12માં બિલ ચાપડ રોડ પર આવેલા ગુડાસ્કેપવાળા રસ્તે નવીન વરસાદી ગટર લાઇન નાખવાના કામને 9.01% ઓછાના 28,92,237ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિ અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા 200 જેટલા તાલીમબદ્ધ તરવૈયા અને રેસ્ક્યુ વોલેન્ટિયર્સ લેવાની જે દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપવામાં આવી છે। આ 3 મહિના દરમિયાન ઘણા ફેસ્ટિવલ ખાસ કરીને ગણેશ મહોત્સવ અને વરસાદની સિઝનમાં ઘણી વખત વોટર લોગિંગ અને બધી સમસ્યા હોય છે। એના માટે ટેમ્પરરી 3 મહિના માટે 200 જેટલા તરવૈયા અને રેસ્ક્યુ વોલેન્ટિયર્સ જે લેવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિશમન અને તાત્કાલિક સેવા દ્વારા બ્રોન્ટો સ્કાય લિફ્ટ કે જે 44 મીટરની હાઇટવાળી છે એના મેન્ટેનન્સનું જે કામ હતું 45,95,444 એ મેન્ટેનન્સ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે। ઓડિટ વિભાગ દ્વારા જે રિપોર્ટો મૂકવામાં આવ્યા છે એને ધ્યાનમાં લેવામાં આવે છે। ચીફ ઓડિટરની 9 દિવસની રજા હતી એને મંજૂર કરવામાં આવી છે। પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 5માં નીલી પાર્કથી અમરદીપ બંગલો સુધી પ્રેશર સુધારણાર્થે 300 mmની લાઇન નાખવાના કામને 35.24%ના વધુ મુજબ 45,48,926 રૂપિયાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત જે 23-24, 24-25 અને 25-26ની વોટર સપ્લાય સેનિટરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની સામે કુલ 42 કામો 278 કરોડના કામોને પ્રાયોરિટીના ધોરણે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। એમાં ફેરફાર કરવામાં આવે છે કે જો આ કામમાં કોઈ ફેરફાર કરવો હોય અથવા રદ કરવા હોય તો ફરી સ્થાયી સમિતિમાં આવવાનું રહેશે। સયાજીબાગ ઝૂ વિભાગ દ્વારા જે દ્વિવાર્ષિક શાકભાજી અને ફળફળાદી ખરીદવાનો ઇજારો હતો 4.50% ઓછાના ભાવે 76,27,968ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આઉટસોર્સિંગથી જે 100ની સંખ્યામાં પીઓન લીધા હતા હાલ ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ હોય 3 મહિના માટે એક્સટેન્શન આપવાનું ઠરાવવામાં આવે છે।